હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં આપણે ગુણોથી ભરપૂર ખજૂર પાક બનાવીશું। આપણે ઘરે એકદમ બહાર મળે તેવા જ ટેસ્ટમાં આજે આપણે ખજૂર પાક બનાવીશું। આને તમે ડ્રાય ફ્રૂટ ચીકી પણ કહી શકો છો। લોહીની ટકાવારીમાં વધારો કરે છે ખજૂર ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે। તો ચાલો જોઈ લઈએ ખજૂર પાક કેવી રીતે બનાવવો। તો ખજૂર પાક બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે તે જોઈ લઈએ। તો અહીંયા આપણે ડ્રાય ફ્રૂટ્સ લેવાના છે। તો ડ્રાય ફ્રૂટ્સમાં મગજતરીના બીજ, પછી બદામ, પિસ્તા, કાજુ ને ઝીણા સમારી લેવાના છે અને 1 કપ જેટલી ખજૂર લેવાની છે। ખજૂરના આપણે ઠળિયા કાઢી અને સમારી લેવાની છે। 2 થી 3 ચમચી ખસખસ લેવાનું છે અને 3 થી 4 ચમચી આપણે કોપરાનું છીણ લેવાનું છે અને 2 ચમચી આપણે ઘી લેવાનું છે। તો ખજૂર પાક બનાવવા માટે સૌપ્રથમ આપણે ડ્રાય ફ્રૂટ્સને શેકવાના છે। તો એના માટે એક પેનમાં આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું। તો મેં અહીંયા 1/4 કપ જેટલી બદામ, 1/4 કપ જેટલા કાજુ અને 1/4 કપ જેટલા પિસ્તા લીધા છે। તો એકદમ સરસ રીતે આપણે ડ્રાય ફ્રૂટ્સને શેકી લેવાના છે। તો તમારી પાસે જો અખરોટ હોય કે પછી કિસમિસ તો તમે તે પણ લઈ શકો છો। તો ડ્રાય ફ્રૂટ્સને હંમેશા સ્લો ગેસ ઉપર જ શેકવાના છે અને એકદમ ક્રન્ચી ટેસ્ટ આવે તે પ્રમાણે આપણે તેને શેકવાના છે। તો ડ્રાય ફ્રૂટ્સમાં હલકો કલર બદલાય અને 5 મિનિટ જેટલો સમય લાગશે તેને શેકાતા। તો આ રીતના ડ્રાય ફ્રૂટ્સ શેકાઈ ગયા છે। હવે આપણે જે મગજતરીના બીજ લીધા છે તેને એડ કરી દઈશું અને તે પણ આપણે સરસ રીતે શેકી લેવાના છે। તો ડ્રાય ફ્રૂટ્સમાં ઘણું બધું વિટામિન્સ હોય છે। તો ડ્રાય ફ્રૂટ્સનું પ્રમાણ તમે તમારા પ્રમાણ મુજબ રાખી શકો છો। તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ડ્રાય ફ્રૂટ્સ શેકાઈ ગયા છે, એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી થઈ ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને હવે આપણે ખસખસ અને ટોપરાની છીણ જે લીધી છે તે એડ કરી દેવાની છે। તો ટોપરાની છીણ તો ઓલમોસ્ટ શેકેલી જ હોય છે એટલે તેને શેકવાની જરૂર નથી, પણ આ ડ્રાય ફ્રૂટ્સ ગરમ હોય ત્યારે એડ કરી દેવાની એટલે ભેગી શેકાઈ જશે। તો બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ તો આપણે બંધ જ કરી દેવાની છે। હવે આપણે ડ્રાય ફ્રૂટ્સને એક પ્લેટમાં કાઢી અને થોડા ઠંડા થવા દેવાના છે। તો ડ્રાય ફ્રૂટ્સ આપણે કાઢી દીધા છે। હવે આપણે તે જ પેનમાં 1 થી 2 ચમચી જેટલું ઘી લેવાનું છે અને હવે જે આપણે ખજૂરને સમારીને રાખ્યો છે તે એડ કરી દઈશું। તો તમારી પાસે કોઈ પણ જાતનો ખજૂર હોય તે તમે લઈ શકો છો, પણ મેં જે નોર્મલ ખજૂર આવે છે તે જ લીધો છે। અહીંયા તમે કાળો ખજૂર પણ લઈ શકો છો। જો વધારે કડક હોય તેવો ખજૂર નથી લેવાનો। જો વધારે કડકવાળો ખજૂર લેશો તો તેને તમારે પલાળી અને પછી લેવાનો છે। તો હવે આપણે ખજૂરને એકદમ ધીરા ગેસ ઉપર તેને થવા દેવાનો છે। તો ખજૂરને ક્યારે પણ હાઈ ગેસની ફ્લેમ પર નહીં શેકવાનો, એકદમ સ્લો ગેસ ઉપર જ તેને શેકવાનો, નહીં તો ખજૂર બળી જલ્દી જશે। તો ખજૂર એકદમ સરસ રીતે મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે। આમ તો ખજૂરના ઘણા બધા ફાયદા હોય છે। તો ખજૂર આપણા લોહીમાં ખૂબ જ પ્રમાણમાં વધારો કરે છે। કેલ્શિયમ, વિટામિન્સ બધા જ ગુણોથી ભરપૂર ખજૂર હોય છે। તો ખજૂર દિવસમાં 2 થી 3 તો ખાવો જ જોઈએ। તો તમે જોઈ શકો છો 1-2 મિનિટ જેવું થાય એટલે આ રીતનો ખજૂર આપણો મેલ્ટ થવા લાગ્યો છે। હજી પણ આપણે તેને વધારે મેલ્ટ થાય ત્યાં સુધી કરવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં ઘીનું પ્રમાણ થોડું વધારે લીધું છે। તો ઘીનું પ્રમાણ તમે ઓછું વધારે કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો આપણો ખજૂર એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે અને ઘી પણ છૂટું પડી ગયું છે। ખજૂર જ્યાં સુધી પેનને છોડે નહીં ત્યાં સુધી આપણે તેને થવા દેવાનો હોય છે। તો અહીંયા આપણો ખજૂર એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો। ખજૂર પેનને છોડી પણ દે છે એટલે પરફેક્ટ રીતે આપણો ખજૂર શેકાઈ ગયો છે। હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું અને આપણે જે ડ્રાય ફ્રૂટ્સને શેકીને રાખ્યા છે તે બધા જ આપણે એડ કરી દઈશું। અહીંયા મેં ગેસની ફ્લેમને બંધ જ કરી દીધી છે, બંધ કરીને જ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દેવાના। તો અહીંયા તમે ગેસથી નીચે પણ ઉતારી અને ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો। તો મિશ્રણ ઠંડુ ના થાય તે પહેલાં ડ્રાય ફ્રૂટ્સ આપણે મિક્સ કરી લેવાના। તો એકદમ આપણે સરસ રીતે ડ્રાય ફ્રૂટ્સ અને ખજૂરને મિક્સ કરી લઈશું। તો આ મિશ્રણ થોડું ગરમ હશે ત્યારે જ આપણે
ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું તો બધા જ ખજૂરમાં ડ્રાયફ્રૂટ્સ ચોંટી જશે. તો અહીંયા આપણા ખજૂર અને ડ્રાયફ્રૂટ્સ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે ખજૂર પાકને ઠારવા મૂકવાનો છે. તો એના માટે આપણે બટર પેપર ઉપર તેને મૂકીશું. તો તમારી જોડે કોઈ ચોરસ કન્ટેનર હોય તેના પર પણ તમે રાખી શકો છો. તો આ રીતે બટર પેપર ઉપર આપણે બધું જ મિશ્રણને એડ કરી દઈશું અને આપણે તાવેતાની મદદથી તેને ચોરસ શેપમાં પાડી દઈશું. તો આ રીતે આપણે બધો જ ખજૂરને ચોરસ શેપમાં આપણે પાડી દઈશું. વાડકીની મદદથી પણ આપણે આ રીતે શેપ આપી શકીએ છીએ. તો આ પ્રોસેસ આપણે ગરમ હોય ત્યારે જ કરવાની છે. તો આપણે એકદમ સરસ રીતે સેટ કરી લીધો છે. હવે આપણે આને 3 થી 4 કલાક માટે સાઈડમાં મૂકી દેવાનો છે, જેથી ખજૂર પાક સરસ રીતે ઠરી જાય પછી જ આપણે તેના પીસ કટ કરીશું. તો 3 થી 4 કલાક થઈ ગયા છે અને આપણે જોઈ શકીએ છીએ કે આપણો ખજૂર પાક એકદમ સરસ રીતે ઠરી ગયો છે. હવે આપણે તેમાંથી પીસીસ કટ કરવાના છે. તો તમે તમારા પ્રમાણમાં પીસ કટ કરી શકો છો, પણ મેં અહીંયા મીડિયમ સાઇઝના જ પીસ કટ કર્યા છે. તો આ રીતે આપણે ચક્કુની મદદથી એકદમ ચોરસ શેપમાં પીસ કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા મેં ચોરસ શેપમાં બધા જ ખજૂર પાકના આ રીતના કટ કરી લીધા છે. તો એકદમ પરફેક્ટ રીતે આપણો ખજૂર પાક બની અને રેડી થઈ ગયો છે. આ ખજૂર પાક શિયાળામાં સ્પેશિયલ બધાના ઘરે બનતો જ હોય છે. તો તમે પણ આ રીતે ના બનાવ્યો હોય તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. બધા જ વિટામિન્સ, ગુણો અને લોહીનો ભંડારો છે આ ખજૂર પાક. આ ખજૂર પાકમાં બધા જ પ્રકારના ડ્રાયફ્રૂટ્સ આવી જાય છે, ઘી આવી જાય છે અને ગુણોથી ભરપૂર આપણો ખજૂર આવી જાય છે. તો તમે પણ આ રીતે જરૂર એકવાર બનાવી અને ટેસ્ટ કરજો. બહુ જ સરસ લાગે છે અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી આવીને આવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.